અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત હરિદર્શન સોસાયટી ખાતે આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરમાં જ્યેષ્ઠાભિષેક એટલે કે સ્નાન પૂર્ણિમાની પરંપરાગત અને ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષમાં માત્ર એક જ વાર યોજાતી આ વિશેષ સ્નાન વિધિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઓડિશાના પુરી જગન્નાથ મંદિરની સદીઓ જૂની પરંપરા અનુસાર જ અંકલેશ્વરના જગન્નાથ મંદિરમાં પણ સ્નાન ઉત્સવનું આયોજન કરાયું હતું. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ આ પાવન દિવસે મહાપ્રભુ જગન્નાથજીનો પ્રાગટ્યોત્સવ જન્મ થયો હોવાથી તેમને શાહી સ્નાન કરાવવામાં આવે છે. ભક્તોએ ગંગાજળ, પવિત્ર નર્મદા નદીના જળ સહિત વિવિધ પવિત્ર નદીઓના નીરથી ભરેલા 108 દિવ્ય કળશો વડે ભગવાન જગન્નાથ, અગ્રજ બલરામ અને બહેન સુભદ્રાજીને ભક્તિભાવપૂર્વક સ્નાન કરાવ્યું હતું. પરંપરાગત માન્યતા અને રીતિ રિવાજ મુજબ સ્નાન પૂર્ણિમાના દિવસે અતિશય જળ સ્નાન કરાવવાને કારણે ભગવાન જગન્નાથજીને તાવ આવે છે અને તેઓ બીમાર પડે છે. આથી સ્નાન વિધિ પૂર્ણ થયા બાદ પ્રભુને અણસર ઓરડામાં ઔષધાલયમાં રાખવામાં આવે છે, જ્યાં તેઓ આગામી 15 દિવસ સુધી એક પ્રકારે ક્વોરન્ટાઇન થશે. આ દિવસો દરમિયાન ભગવાનને માત્ર વિશેષ જડીબુટ્ટી, ઉકાળા અને પાચન થાય તેવો હળવો ભોગ જ અર્પણ કરવામાં આવે છે. ભગવાન બીમાર હોવાને કારણે આગામી 15 દિવસ સુધી મંદિરના ગર્ભગૃહમાં પટ ભક્તો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ભક્તો ભગવાન આલરનાથના દર્શન કરી ધન્યતા મેળવે છે. રથયાત્રાના 2 દિવસ પહેલા ભગવાન સાજા થઈને ગર્ભગૃહમાં પુનઃ બિરાજશે અને ભક્તો માટે ચક્ષુદાન વિધિ યોજાશે. ત્યારબાદ આગામી 16 જુલાઈના રોજ અષાઢી બીજના પાવન પર્વે વહેલી સવારે મંગળા આરતી અને પ્રભુની પુનઃ સ્થાપના બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથમાં બિરાજીને નગરજનોને દર્શન આપવા માટે ભવ્ય નગરચર્યાએ નીકળશે.